આજ રોજ ઝઘડિયા તાલુકાના મોટા સોરવા ગ્રુપ ગ્રામ પંચાયતના રૂપણિયાથી નાની આંબા ખાડી જતા રસ્તા પરનું કામ ચાલી રહ્યું છે। તે માટે અમારા સાથી મિત્રો સાથે અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યાં એ નારાની અંદર ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કાચું મટીરિયલ વાપરવામાં આવે છે। નથી નારાની અંદર કંઈક પેકિંગ મૂકેલું, નથી સળિયાથી ફાઉન્ડેશન ભરેલું। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા। જય જોહાર, જય આદિવાસી। હું રોહિત વસાવા, ઝઘડિયા તાલુકા સોશિયલ મીડિયા પ્રમુખ। આજરોજ અમે ઝઘડિયા તાલુકાના મોટા સોરવા ગ્રુપ ગ્રામ પંચાયતના રૂપણિયાથી અને નાની આંબા ખાડી વચ્ચે જે નારાનું કામ ચાલી રહ્યું છે, ત્યાં અમે આજરોજ અમારા સાથી મિત્રો સાથે નિરીક્ષણ માટે આવ્યા હતા। પરંતુ ત્યાં આજે આવીને અમે જોયું ત્યાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। નારાની અંદર કંઈ પાકું મટીરિયલ વાપરવામાં નથી આવી રહ્યું, ખૂબ જ એકદમ જ કાચું મટીરિયલ વાપરવામાં આવે છે અને નારાની એની અંદર કંઈ પેકિંગ માટેની રિંગ એ પણ યુઝ કરવામાં નથી આવી। તો આ નારું ક્યાં સુધી ટકશે? અમને લાગી રહ્યું છે આ જોઈને કે 1 વર્ષ પણ ટકે ના એવી હાલતમાં છે। તો અમારે શું આ રસ્તાનું જે આ નારાનું કામ છે એવું લાગે છે કે 1 વર્ષ પણ ટકે ના। તો અમારે આ ચોમાસામાં એક ધોવાઈ જાય એવી રીતના પરિસ્થિતિમાં આ લોકો કામ કરી રહ્યા છે। એ માટે અમારી આ માગણી છે અને અમારા સાંસદશ્રીને પણ રજૂઆત છે કે તમે આ જે નારું મંજૂર કર્યું છે એના માટે તમે પહેલાં જે રસ્તાનું કામ કરો એ ખૂબ જ સારું રહેશે। આ રસ્તાના પણ ઠેકાણા નથી। રૂપણિયાથી આંબાખાડીનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે। તો પહેલાં તમે રસ્તાનું કામ ચાલુ કરો, પછી આ નારાનું કામ ચાલુ કરો, એ અમારી માગણી છે। અને અમારા સાંસદ શ્રી મનસુખભાઈને અમારી નમ્ર વિનંતી છે કે જે અમારા ગામની અંદર જે નારા અને રોડ રસ્તાનું કામ ચાલી રહ્યું છે એમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। તો આમાં તમે થોડું ધ્યાન આપો એવી અમારી માગણી છે। જય જોહાર, જય આદિવાસી।